પાભર પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ। પાભર પોલીસ સ્ટાફ દ્વારા ગાય સર્કલ ખાતે વાહનોને રેડિયમ સ્ટીકર લગાવીને માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવે, જેમાં તારીખ 1/1/2025 થી તારીખ 31/1/2025 સુધી સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત દરેક જિલ્લા વાઇઝ આઈજી સાહેબ તથા જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ પાભર પીઆઈના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લાલ પીળી રેડિયમ પટ્ટી અને ગોળ સ્ટીકર વાહનો પર લગાવીને અકસ્માતો ન સર્જાય તેના માટે આ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવેલ, જેમાં પાભર પોલીસ કર્મીઓ દ્વારા વાહનો ઉપર સ્ટીકર લગાવીને અકસ્માતો ન સર્જાય તેવું વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવેલ। પાભર પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન સોયગામ સર્કલ ખાતે રાખેલ છે, જે માર્ગ સલામતી સપ્તાહ તારીખ 1/1/2025 થી 31/1/2025 સુધી ચાલવાનું છે, જે સમગ્ર રાજ્યમાં ચાલવાનું છે। એટલે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા વાઇઝ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે। તે નિમિત્તે આજ રોજ પાભર ખાતે અને અમારા આઈજી સાહેબ, એસપી સાહેબ અને અમારા પાભર પોલીસના પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન રાખેલ છે। અને એની અંદર રેડિયમ પટ્ટી આપ જોઈ રહ્યા છો, જે પીળી પટ્ટી, લાલ પટ્ટી અને ગોલ્ડ સ્ટીકર છે એ અમે રેડિયમ લગાવી રહ્યા છીએ, જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પબ્લિકની અવરજવર ખૂબ વધી ગઈ છે અને ગાડીઓનું પ્રમાણ, વાહનોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે। તે નિમિત્તે માર્ગ ઉપર અકસ્માતો પણ ખૂબ સર્જાઈ રહ્યા છે। જે અકસ્માતો ના સર્જાય એ નિમિત્તે અમે આ આયોજન કર્યું છે, જે આજે રાખેલ છે। બસ